students, once again very good morning and welcome to the chemistry lecture. આપણે લોકો ધોરણ 12 નું 5મું ચેપ્ટર એટલે કે સરફેસ કેમિસ્ટ્રી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ભણી રહ્યા છીએ. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી અને એક્ટિવિટી, સક્રિયતા અને વર્ણનાત્મકતા એવા બે શબ્દો આપણે ભણ્યા હતા. ઉદ્દીપક માટે ઉદ્દીપક છે એ બે વસ્તુ આધાર રાખતો હોય. એક તો એ સક્રિય કેવો છે, બીજું વર્ણનાત્મકતા એટલે સિલેક્શન હોય કે ચોક્કસ પ્રક્રિયામાંથી ચોક્કસ નિપજ જોઈતી હોય તો ચોક્કસ ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે. એને આપણે કીધું વર્ણનાત્મકતા એટલે કે સિલેક્ટિવિટી. એના પછીનો આજે નવો ટોપિક છે, 2 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન, ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો. ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવવાનું કીધું છે. તો અહીંયા આગળ ઝિયોલાઇટ એટલે તો શું છે, તો કે ઝિયોલાઇટ એટલે એક પદાર્થ છે કે જેનો કદાચ આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ. ઓકે, ચલો હવે ઝિયોલાઇટનો ઉપયોગ કરીએ એ તો ઠીક છે, પણ આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું? ઘણો પ્રશ્ન અહીં થાય છે કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું? તો કે એની ડેફિનેશન આપણે લખી છે કે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક અને નિપજના કદ પર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. ઉદ્દીપન પ્રક્રિયાઓ કે જે ઉદ્દીપકની છિદ્ર રચના, ઉદ્દીપક કેવો લેવાનો છે? છિદ્રાળુ પદાર્થ લેવાનો છે. તો એ છિદ્રાળુ પદાર્થ એટલે એ છિદ્ર રચના ઉપર આધાર રાખે કે કેવા છિદ્ર છે, કેવડા છિદ્ર છે, અને સાથે સાથે પ્રક્રિયકના અને નિપજના એના અણુઓના કદ ઉપર આધાર રાખે એવી વર્ણનાત્મકતાને, એવી ઉદ્દીપન પ્રક્રિયાને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. મતલબ કે આકાર ઉપર આધાર રાખે, કેવા આકાર છે, પ્રક્રિયકના આકાર કેવા છે, નિપજના કેવા છે, ઉદ્દીપક જે લીધો છે એના છિદ્રોના આકાર કેવડા છે, સાઈઝ કેવડી છે, આ બધી વસ્તુ પર આધાર રાખે એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. ક્લિયર? ફાઇન. હવે માની લો કે આપણે ઝિયોલાઇટની વાત કરીએ છીએ. તો ઝિયોલાઇટની વાત કરીએ ને મિત્રો, તો ઝિયોલાઇટ છે એ એલ્યુમિનો સિલિકેટનું બનેલું સંકીર્ણ માળખું છે. શું છે એ? એલ્યુમિનો સિલિકેટ સંયોજનનું બનેલું સંકીર્ણ માળખું છે. સંકીર્ણ માળખું એટલે શું? તો કે એકદમ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય અને મધપુડા જેવી રચના ધરાવે છે. એવું ક્યાંક તમારે લખેલું છે. કેવી રચના ધરાવે? તો કે મધપુડા જેવી. મધપુડા જેવી એટલે ટૂંકમાં કે મધપુડો હોય એમાં વચ્ચે છિદ્રો હોય જેમાં મધ ભર્યું, રાઈટ? તો ઈ એવી છિદ્રો વાળી રચના ધરાવે છે. ઝિયોલાઇટનું સ્ટ્રક્ચર એવું છે. અને એમાં ખાસ કરીને એલ્યુમિનો સિલિકેટનું બનેલું આખું માળખું હોય અને વચ્ચે છિદ્રો હોય. ઈ છિદ્રોની સાઈઝ અને બીજું કે કુદરતી પણ મળી આવે છે. અને હવે આ ઉદ્દીપકના ઉપયોગ તરીકે એને સંશ્લેષિત પણ આવો છિદ્રાળુ રીતે કરવામાં આવે છે. હવે સંશ્લેષિત પણ અવેલેબલ છે અને એમના છિદ્રોની સાઈઝ જનરલી, એમના છિદ્રોનું કદ સામાન્ય રીતે 260 થી 740 પાઇકોમીટર જેટલું હોય છે. છિદ્રોનું કદ કેવડું હોય? તો 260 થી 740 પાઇકોમીટર જેટલું કદ ધરાવે છે, રાઈટ? આ ડેટા આપણી ટેક્સ્ટબુકમાં આપ્યો નથી, પણ ક્યાંક એમસીક્યુમાં ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે તો ખબર પડવી જોઈએ. ઓકે, હવે પ્રશ્ન એ થાય સર બાકી બધું હોય કે ચલો આ વ્યાખ્યા સમજ્યા અને ઝિયોલાઇટ શું છે એ સમજ્યા, પણ બેઝિકલી શું આવે? તો કે તમે આ પ્રક્રિયામાં એવું છે કે જે ઉદ્દીપકનો ઉપયોગ કરો ને એ છિદ્રાળુ પદાર્થ છે. ઉદ્દીપકનો ઉપયોગ કરો એ છિદ્રાળુ પદાર્થ છે. દાખલા તરીકે આમની સપાટી જે જોવા મળે એ થોડી છિદ્રાળુ જેવી જોવા મળે. હવે આની ઉપર સપોઝ હું એક પ્રક્રિયા નાખ અને એમાંથી પાછી નિપજ બનતી, તો એ પ્રક્રિયા છે એની સપાટી પર આવશે, ત્યાં પ્રક્રિયા આવશે અને નિપજ બની પછી છૂટી પડશે. એવું આપણે ગઈકાલના લેક્ચરમાં એટલે કે આગલા લેક્ચરમાં લેક્ચર નંબર 9 માં ભણ્યું. હવે ઈ પ્રક્રિયકો છે એ આના છિદ્રોમાં જાય ક્યારે? તો કે ઈ જવા માટે પહેલા તો આના છિદ્રો, આ ઉદ્દીપક છે તો ઉદ્દીપકની સપાટી પર જે છિદ્રો છે એની સાઈઝ કેવડી છે, એનો આકાર કેવડો છે એ જોવું પડે. જે પ્રક્રિયક ઉમેરીએ છીએ એ પ્રક્રિયકની સાઈઝ કેવડી છે, એના આકાર કેવડા છે એ જોવું પડે. અને એમાંથી નિપજ જે બને છે એની સાઈઝ અને આકાર, ત્રણ વસ્તુ જોવો તો જ આ વસ્તુ શક્ય બને. ગમે એ પ્રક્રિયક નાખ્યો, ગમે એ ઉદ્દીપક, એવું ના ચાલે.
કારણ કે આમાં છિદ્રોની સાઈઝ સપોઝ નાની હશે, પ્રક્રિયકના અણુઓનું કદ મોટું હોય તો કે એ છિદ્રોની અંદર જાય જ નહીં તો સપાટી જેટલી મળવી જોઈએ ઉદ્દીપકની એટલી ના મળે અને સપાટીનો ઉપયોગ ના થાય તો એ ઉદ્દીપન પ્રક્રિયા સક્સેસફુલી જાય નહીં. એવી જ રીતે માની લો કે પ્રક્રિયકો અંદર વયા ગયા પણ એમાંથી બધી નિપજના અણુ બહુ મોટા હોય એ અંદરથી પાછા બહાર ન નીકળી શકે તોય તકલીફ, તો નિપજો છૂટી ન પડે તો સપાટી રોકાઈ જાય તોય ઉદ્દીપન પ્રક્રિયા અટકી જાય. તો ક્વેશ્ચન છે કે સર તો શું, તો કે સામાન્ય રીતે ઉદ્દીપકના છિદ્રોની જે સાઈઝ હોય એના કરતા પ્રક્રિયકના અણુઓ અને નિપજના અણુઓની સાઈઝ નાની હોવી જોઈએ તો એ સરળતાથી જઈ શકે ને પાછા છૂટા પડી શકે. રાઈટ? તો ઉદ્દીપકના છિદ્રોની સાઈઝ કરતા, કદ કરતા પ્રક્રિયકના અણુઓનું અને નિપજના અણુઓનું કદ મોટું હોવું જોઈએ. ઉદ્દીપકના છિદ્રોનું કદ મોટું હોવું જોઈએ તો પ્રક્રિયક અંદર જઈ શકે તો નિપજ બહાર નીકળી શકે અને એવી રીતે એને સાઈઝ ઉપર એના ઉપર આકાર ઉપર આધાર રાખે છે એટલે એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. અને ઝિયોલાઇટ બેસ્ટ ઉદાહરણ છે. ઓકે, અને ઝિયોલાઇટના છિદ્રોનું કદ સામાન્ય રીતે 260 થી 740 પાઇકોમીટર જેવડું હોય છે. આ ઝિયોલાઇટનો ઉપયોગ આપણે જોવો છે કે ઝિયોલાઇટ ક્યાં વપરાય એમ ઉદ્દીપક તરીકે વપરાય તો આપણે કહી દીધું છે પણ એ ઉદ્દીપક તરીકે વપરાય છે તો એમાં ખાસ કરીને કઈ પ્રક્રિયામાં ઝિયોલાઇટ ઉદ્દીપક તરીકે વપરાય તો કે એમનો મેઇન ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટીકરણ માટે થાય છે. ઝિયોલાઇટનો મેઇન ઉપયોગ ક્યાં થશે તો કે હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટીકરણ માટે થાય. આઇસોમેરાઇઝેશન કરવું હોય એટલે પેટ્રોલિયમ પેદાશોની જે બનાવટ થતી હોય એની અંદર થાય છે. પર્ટિક્યુલર ઉપયોગ કીધો છે કે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં વપરાતો ઉદ્દીપક છે ZSM5 છે એટલે ઝિયોલાઇટ નહીં પાછા અલગ અલગ પ્રકાર આવે એમાંથી ZSM5 પ્રકારનો જે ઝિયોલાઇટ છે એ ખાસ કરીને પેટ્રો રસાયણમાં વપરાય છે અને એ શું કરે તો કે આલ્કોહોલનું નિર્જળીકરણ કરે એમાંથી પાણી દૂર કરે અને એનું હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ બનાવે. આલ્કોહોલનું નિર્જળીકરણ કરે અને હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ બનાવે અને સીધું જ એનું રૂપાંતર ગેસોલિનમાં કરે. ગેસોલિન એટલે પેટ્રોલ. ટૂંકમાં આલ્કોહોલમાંથી ડાયરેક્ટ પેટ્રોલ બનાવવા માટેની જે પ્રક્રિયાઓ હશે એટલે પહેલા એનું નિર્જળીકરણ કરે પછી એને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવે અને પછી એનું પેટ્રોલમાં રૂપાંતર કરે. આ પ્રક્રિયામાં ZSM5 નામનો ઉદ્દીપક શ્રેષ્ઠ રીતે ઉપયોગી છે. રાઈટ? તો આ થઈ ગયું ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. એવું ઉદ્દીપન કે જેમાં ઉદ્દીપક પ્રક્રિયા ઉદ્દીપકના છિદ્રોની સાઈઝ, પ્રક્રિયકના અણુ, નિપજના અણુ આ બધા ઉપર આધાર રાખે તો એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. અને ઝિયોલાઇટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એલ્યુમિનોસિલિકેટનું બનેલું સંકીર્ણ માળખું હોય છે અને મધપુડા જેવી રચના હોય એના છિદ્રો છે એમાં બધા પાણી પ્રક્રિયકના અણુ જઈ શકે, નિપજ બની પાછા છૂટા પડી શકે. અને પ્રક્રિયક અને નિપજના અણુ નાના હોય, ઉદ્દીપકના છિદ્રો મોટા હોય ત્યારે આ પ્રક્રિયા શક્ય બનશે. અને એનો ખાસ કરીને ઉપયોગ પેટ્રો રસાયણમાં થાય અને એમાંય ZSM5 નામનો જે ઝિયોલાઇટ છે એ વપરાય છે અને એ શું કરશે તો કે આલ્કોહોલનું નિર્જળીકરણ કરી હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવશે અને ડાયરેક્ટ એનું પેટ્રોલમાં રૂપાંતર એટલે કે ગેસોલિનમાં રૂપાંતર કરશે. રાઈટ? તો આ થઈ ગયું આપણું ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક છે ઉત્સેચક ઉદ્દીપન. એટલે આમ ઉદ્દીપન વાળો જ ટોપિક ચાલે છે પણ હવે ઉદ્દીપનમાં એક નવી વસ્તુ લાવ્યા છે એ છે ઉત્સેચક. ઉત્સેચક એટલે એને ઇંગ્લિશમાં કહેવાય એન્ઝાઇમ. ઉદ્દીપનને કેટાલિસ્ટ કહેતા હતા ઉદ્દીપકને, એમ એન્ઝાઇમને કહેવાય ઉત્સેચકને કહેવાય એન્ઝાઇમ. રાઈટ? તો અહીંયા આપણે એન્ઝાઇમ ભણવાનું છે, એના વડે ઉદ્દીપન પ્રક્રિયા કઈ થાય છે એની થોડી ચર્ચા કરવાની છે. સૌથી પહેલી વસ્તુ કીધું કે ઉત્સેચક એટલે શું? તો કે ઉત્સેચક એટલે એવો પદાર્થ કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રક્રિયાને અંદર પાછો મળે છે. તો કે સર પ્રશ્ન એ થાય ચલો વેગ વધારે તો એ ઉદ્દીપક કહેવાય. બસ ઉદ્દીપક અને ઉત્સેચક વચ્ચે એક જ ડિફરન્સ છે કે જો રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો હોય ને તો એને ઉદ્દીપક કહેવાય, કેટાલિસ્ટ. અને જો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો હોય ને તો એને ઉત્સેચક કહેવાય. ટૂંકમાં એવું કહી શકાય જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપકને ઉત્સેચક કહેવાય.
જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપકને ઉત્સેચક કહેવાય. આ બહુ સિમ્પલ છે, રાઈટ? હવે ઉત્સેચક આમ બેઝિકલી છે શું? તો કે ઉત્સેચક છે એ ગોલીય પ્રોટીનના બનેલા છે અને એ પાણીમાં કલીલમય દ્રાવણ બનાવશે. એટલે એક્ચ્યુઅલી ઉત્સેચક છે એ એક પ્રકારના પ્રોટીન જ છે, ગ્લોબ્યુલર પ્રોટીન. ગુજરાતી થાય ગોલીય પ્રોટીન, ઇંગ્લિશમાં કહેવાય ગ્લોબ્યુલર પ્રોટીન, અને એના જ બનેલા ભાગ છે એટલે ઈ એક પ્રકારનો પ્રોટીન જ છે એવું કહી શકાય. અને એને પાણીમાં નાખશો એટલે કલીલમય દ્રાવણ બનાવશે. હવે કલીલમય દ્રાવણ બનાવશે હું અત્યારે નહીં એક્સપ્લેન કરું, કારણ કે નેક્સ્ટ આપણો ટોપિક આવવાનો છે, આ કલીલ ટોપિક જ ભણવાનો છે આ ચેપ્ટરમાં, રાઈટ? એટલે ત્યારે ટૂંકમાં દ્રાવણનો એક પ્રકાર કલીલ, રાઈટ? તો ઈ પાણી સાથે દ્રાવણ બનાવશે. તે જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. ઓકે, તો પ્રોટીનની વ્યાખ્યા પ્રમાણે અને પ્રોટીન જે પ્રમાણે જોવા મળે છે એ પ્રમાણે જે ઉત્સેચક તરીકે વપરાતા હશે એ નાઇટ્રોજન યુક્ત જટિલ બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો છે. જટિલ રચના, કારણ કે પ્રોટીન છે એટલે બહુ મોટા અણુઓ હોય, રાઈટ? તો એવા પ્રકારના નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે પણ ઓળખાય છે. તમે ઓલરેડી ચર્ચા કરી કે જે આ આપણે ઉત્સેચકની વાત કરીએ છીએ એ ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકેની ક્રિયા કરે, એટલે કે પ્રક્રિયાનો વેગ વધારવાનું કાર્ય કરે. અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સામાન્ય રીતે ધીમી હોય, પરંતુ ઉત્સેચકની હાજરીમાં ખૂબ ઝડપી થાય છે. અને ઇવન એવું કહી શકાય કે મોટા ભાગની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચકીય પ્રક્રિયાઓ હોય, એન્ઝાઇમેટિક રિએક્શન્સ હોય, અને એન્ઝાઇમની હાજરીમાં એટલે કે ઉત્સેચકની હાજરીમાં એ પ્રક્રિયાઓને ઝડપી બનાવે છે, રાઈટ? તો ઈ ગોલીય પ્રોટીનના બનેલા હોય, પાણી સાથે કલીલમય દ્રાવણ બનાવશે અને નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે એવું કહી શકાય. ઘણા ઉત્સેચકો જીવિત કોષોમાંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકે છે. એટલે ઘણા બધા ઉત્સેચકો એવા છે કે જીવિત કોષોમાંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકાય. એટલે જીવંત કોષોમાંથી આ ઉત્સેચક મળતા હોય, પણ ખાલી જીવંતમાંથી જ મળે એવું નહીં. હવે તો સંશ્લેષિત રીતે પણ એટલા બધા બનાવીએ છીએ. અને સૌથી પહેલું સંશ્લેષિત ઉત્સેચક છે એ 1969 માં મેળવ્યું હતું. અને પછી તો એકવાર મેળવ્યું પછી તો એમનો ઇતિહાસ સતત એમની ઇતિહાસ પુનરાવર્તન કર્યા રાખે, નવું ટેકનિક, નવા સંશોધનો થતા જાય અને કેટલા ઉત્સેચકો હાલમાં અમલમાં છે. ઉત્સેચકના થોડા ઉદાહરણો આપીને સમજીએ તો સૌથી પહેલું ઉદાહરણ છે ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ એટલે શું? તો કે ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરતા હોય. આ જે C12H22O11 લીધું છે, ખાંડનું અણુસૂત્ર છે. એમને પાણી ઉમેરી અને ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં, આમાં ઉત્સેચક કોણ છે? તો ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ બનાવશે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ બનાવશે અને પછી એ મિશ્રણ છે દ્રાવણમાં, એમાંથી એમની દ્રાવ્યતાને આધારે, આલ્કોહોલમાં એની દ્રાવ્યતાને આધારે પાછા ગ્લુકોઝ ફ્રુક્ટોઝને છૂટા પાડવામાં આવતા હોય છે, રાઈટ? તો એ ગ્લુકોઝ ફ્રુક્ટોઝને છૂટા પાડશું, ઈ ખાંડના વ્યુત્ક્રમણની પ્રક્રિયા થઈ અને એમાં ઇન્વર્ટેજ ઉત્સેચક છે એ અગત્યનો ભાગ ભજવે છે. એ ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં જ આ પ્રક્રિયા શક્ય થાય છે, રાઈટ? બીજો ઉપયોગ કરીએ ગ્લુકોઝનું ઇથેનોલમાં પરિવર્તન. ગ્લુકોઝ હોય એમાંથી ઇથેનોલ બનાવવું હોય તો પણ બનાવી શકાય અને એમાં પણ ઉત્સેચકની જરૂર પડશે. ગ્લુકોઝ એટલે C6H12O6 એનું ઇથેનોલ એટલે C2H5OH અથવા ઇથાઇલ આલ્કોહોલ શબ્દ પણ વાપરી શકાય. ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે. ત્યારે એમાં ઝાયમેઝ ઉત્સેચકની જરૂર પડશે. ગ્લુકોઝનું ઇથેનોલમાં રૂપાંતર કરવું હોય, આ ગ્લુકોઝનો અણુ લીધો છે, સામે જે C2H5OH બને છે એ ઇથેનોલ બને છે અને એમાં ઝાયમેઝ ઉત્સેચક છે એની જરૂર પડે છે. અને ખાસ ફરી એકવાર કીધું જેમ ઉદ્દીપકો છે એ વર્ણનાત્મકતા સિલેક્ટિવ હતા, એમ ઉત્સેચક કોઈ સિલેક્ટિવ હોય. કોઈ પણ ઉત્સેચક કોઈ પણ પ્રક્રિયામાં ચાલે એવું ના હોય. ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉત્સેચકની જ જરૂર પડશે. આમાં ઇન્વર્ટેજ જ ચાલે, આમાં ઝાયમેઝ જ ચાલે, રાઈટ? નેક્સ્ટ ઉદાહરણ આપીએ. સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર. સ્ટાર્ચ એટલે એક પ્રકારનો એ પણ પોલિમર છે, બાયોપોલિમર કહી શકાય, જેને C6H10O5 એન્ટેમ્સ અને આમ પોલિસેકેરાઇડ કહેવાય પર્ટિક્યુલર સ્ટાર્ચ, રાઈટ? તો C6H10O5 એન્ટેમ્સ N એટલે નક્કી નથી એટલે પોલિસેકેરાઇડ છે. એમાં પાણી નાખવું છે, એ ખબર નથી એટલે પાણીના આપણે N અણુ લઈ લીધા અને એમાંથી રૂપાંતર કરતા માલ્ટોઝ. માલ્ટોઝ એટલે ડાઇસેકેરાઇડનું ઉદાહરણ છે. માલ્ટોઝ એટલે ડાઇસેકેરાઇડનું ઉદાહરણ છે.
તો માલ્ટોઝ બનશે C12H22O11 અને એમાં ડાયાસ્ટેઝ ઉત્સેચકની જરૂર પડશે. કયા ઉત્સેચકની જરૂર પડશે? ડાયાસ્ટેઝ ઉત્સેચકની જરૂર પડશે. તો આવી રીતે અહીંયા આ સ્ટાર્ચનું અણુસૂત્ર છે મિત્રો. તો સ્ટાર્ચ છે એમનું માલ્ટોઝમાં રૂપાંતર કરવું હોય જળ વિભાજન થઈને તો ડાયાસ્ટેઝ ઉત્સેચકની જરૂર પડશે. ઓકે, પછી છે માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર. હવે આ જે માલ્ટોઝ બનાવ્યું એમાંથી પાછું ગ્લુકોઝ બનાવવું હોય તો કે બને. માલ્ટોઝ એટલે ડાઇસેકેરાઇડ, મેં કીધું ડાઇસેકેરાઇડ C12H22O11 માલ્ટોઝ. એમાં પાણી નાખો અને એમાંથી ગ્લુકોઝના બે અણુ બને ડાઇસેકેરાઇડ. બે મોનોસેકેરાઇડ જોડ્યા હોય તો ડાઇસેકેરાઇડ બને. ઓલરેડી તમે લોકો બાયોમોલેક્યુલમાં ભણી ગયા છો. અને એમાં માલ્ટેઝ ઉત્સેચકની જરૂર પડશે. તો ઉત્સેચકના નામ સામાન્ય રીતે હોય ને એ બે પ્રકારે હોય. એક એ કયા પ્રક્રિયા ઉપર કાર્ય કરે છે એના ઉપરથી હોય. બીજું કઈ પ્રક્રિયા કરે છે એના. દાખલા તરીકે માલ્ટોઝ ઉપર કાર્ય કરે તો માલ્ટેઝ. ઓકે, સુક્રોઝ છે એમાં ઇન્વર્ટેઝ કીધું એને સુક્રેઝ કહેવાય. એને સુક્રેઝ પણ કહેવાય. એવી રીતે ઓક્સિડેશન પ્રક્રિયામાં કામ કરતો હોય તેને ઓક્સિડેઝ કહેવાય. જળ વિભાજન પ્રક્રિયામાં કરતો હોય તો એને જળ વિભાજનેઝ નો કહેવાય, એને હાઇડ્રોલેઝ કહેવાય. ઓકે, તો આવી રીતે અલગ અલગ નામ એને આપતા હોય છે. અહીંયા માલ્ટોઝ ઉપર કામ કર્યું એટલે આપણે એ ઉત્સેચકને માલ્ટેઝ એવું નામ આપીએ છીએ. તો જો આખું અચાનક પરિવર્તન આવી ગયું. શું પરિવર્તન આવી ગયું? તો કે સર આ કેમિસ્ટ્રીનો લેક્ચર ચાલે છે, બાયોલોજીનો ચાલે છે. તો કે કાર્બન હાઇડ્રોજન જોતા કેમિસ્ટ્રી લાગે પણ આ બધું જ બાયોલોજી છે. કારણ કે મેં પહેલા જ કીધું કે બાયો કેમિકલ એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં જે ઉદ્દીપક તરીકે વપરાય એને ઉત્સેચક કહેવાય. તો ઉત્સેચક ભણવું હોય તો બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની જ ચર્ચા કરવાની હોય, રાઈટ? એટલે આવું છે. અને આમાંથી અમુક તો તમારે મેં કીધું બાયોમોલેક્યુલ જૈવિક અણુઓ ચેપ્ટરમાં આવી પણ ગયું છે. ફાઇન. તો માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર કેવી રીતે માલ્ટેઝનો ઉપયોગ થયો. પછી યુરિયાનું વિઘટન કર્યું. યુરિયા એટલે NH2CONH2, રાઈટ? યુરિયા એટલે NH2CONH2 એમાં પાણી નાખી અને એમાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનાવવું હોય. એમાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનાવવું હોય એમાં યુરેઝ ઉત્સેચકનો ઉપયોગ ચાલે. અહીંયા પણ હમણાં મેં કીધું એ પ્રમાણે યુરિયા ઉપર કામ કરે છે એટલે એને નામ યુરેઝ આપ્યું છે, રાઈટ? યુરિયા ઉપર કામ કરે છે એટલે એને યુરેઝ ઉત્સેચક એવું નામ આપવામાં આવે છે. અને એ યુરિયાનું જળ વિભાજન થશે એટલે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનશે, રાઈટ? આ એમોનિયાની બનાવટમાં કદાચ તમારા બ્લોક એલિમેન્ટમાં પણ તમે આ પ્રક્રિયા ભણી ગયા છો. કદાચ ત્યાં ઉત્સેચકનો ઉલ્લેખ ના પણ કર્યો હોય, રાઈટ? આ સિવાય છઠ્ઠું ઉપયોગ છે હોજરીમાં. આપણે કહીએ ને હોજરી ખાઈએ બધું હોજરીમાં છે. ઈ હોજરીમાં પેપ્સિન ઉત્સેચકનું નામ છે પેપ્સી, નો ખાલી પેપ્સી નહીં, પેપ્સિન. તો પેપ્સિન ઉત્સેચક પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે છે. એટલે આપણા અંદર હોજરીમાં પ્રોટીન પડ્યા હોય એને પાછા પેપ્ટાઇડમાં રૂપાંતરિત કરવું હોય તો એમાં પેપ્સિન ઉત્સેચક જરૂરી છે. પેપ્સિન ઉત્સેચક છે એ ખાસ કરીને અગત્યનો છે હાઇડ્રોક્લોરિક એસિડનું નિર્માણ કરવા માટે આપણા શરીરમાં. અને એના કારણે જ આપણું આજે ચયાપચયની ક્રિયાઓ પણ ચાલે છે. અને સાથે સાથે જો વધી જાય તો એને કારણે એસિડિટી પણ થાય. એને કારણે અમુક પ્રકારની જેને કહેવાય એલર્જી પણ થાય કે જેમાં ચામડીમાં લાલ ચાંબા પડી જાય ને ખંજવાળ આવે અને સોજો ચડી જાય. આવી બધી પ્રકારની અમુક એલર્જી પણ થાય. એ બધા માટે પેપ્સિન જવાબદાર છે. અને એની તમે જે દવા લ્યો ને એ દવા ઔષધ એ પેપ્સિન ઉત્સેચકને અટકાવે અને એનાથી એ પ્રક્રિયાઓ અટકે. આવું બધું તમે છેલ્લા ચેપ્ટરમાં ભણી ગયા હશો. તો હોજરીમાં પેપ્સિન શું કામ કરે છે? તો ઉત્સેચક છે એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. અને આંતરડામાં પેન્ક્રિયાટિક નામનો ઉત્સેચક હોય. એ પેન્ક્રિયાટિક નામનો ઉત્સેચક શું કરશે? તો કે પેન્ક્રિયાટિક છે ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. કયા પ્રોટીનનું? ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. એટલે આમ જોવો તો આપણી ચયાપચયની ક્રિયાઓ અને શરીરની જેટલી જૈવિક પ્રક્રિયાઓ છે એમાંથી મોટા ભાગની પ્રક્રિયાઓમાં ઉત્સેચક વપરાય છે. અને એ ઉત્સેચકનો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. અને છેલ્લું દૂધનું દહીંમાં પરિવર્તન. દૂધને મેળવે સવારે દહીં બની જાય તો એ દહીં બને છે એમાં પણ ઉત્સેચકીય પ્રક્રિયા ચાલે છે. એમાં લેક્ટોબેસિલી નામનો ઉત્સેચક છે એ કામ કરતો હોય છે.
લેક્ટોબેસિલી નામનો ઉત્સેચક એમાં કામ કરતો હોય છે. તો આ રીતે ખાસ બીજી વસ્તુ કે આ ચેપ્ટર એ કામનું છે, થિયરી પૂછાય કે ઉત્સેચક ઉદ્દીપક સમજાવો તો આ તો કમ્પલસરી લખવું જ પડે. પણ અને એની સાથે સાથે નીટમાં પણ આવા પ્રકારના એમસીક્યુઝ પૂછાવાની શક્યતા વધુ, કારણ કે નીટ છે એ પ્યોર ડોક્ટરી લાઈન માટે હોય છે, એટલે બી ગ્રુપનું મહત્વ વધારે હોય. તો આ ટોપિક આપણા આ ચેપ્ટરમાં આ ટોપિક બી ગ્રુપને લગતો છે, બાયોલોજીને લગતો છે. સો એમસીક્યુ પૂછાવાની શક્યતા પણ વધી જાય. અને ગુજરાત બોર્ડમાં પણ પૂછાઈ શકે, એમસીક્યુ જે પૂછાય છે એ આમાંથી પણ ક્યાંથી નીકળી શકે કે ભાઈ આમાં કયો ઉત્સેચક વપરાય, સ્ટાર્ચમાંથી માલ્ટોઝ માટે કયો વપરાય, ડાયાસ્ટેજ, આંતરડામાં કયો હોય તો કે પેનક્રિયાટિક હોય, ઈ શું કરે તો કે લિપ્સિક પ્રોટીન, કયા પ્રોટીનનું કરે, આવા જુદા ક્વેશ્ચન્સ બનાવ્યા હોય તો આપણને આવડે. તો આ થઈ ગયું મિત્રો આપણું આજનું ઉત્સેચક ઉદ્દીપન એટલે કે એન્ઝાઇમ કેટાલિસિસ. બાકીનું ભણશું નેક્સ્ટ ટાઈમ. આજ પૂરતું એટલું જ. થેન્ક યુ.